મિત્રો, જય માતાજી. આજે નવગ્રહમાંથી એક એવા ગ્રહની વાત કરવા જઈ રહ્યો છું. આ ચેપ્ટરમાં તમને બહુ મજા આવશે. ચંદ્ર વિશે વાત કરું તો ચંદ્ર આપણું મન છે. જૂની કહેવતો જોઈએ, મન બગડ માળવે ના જવાય. શરીરમાં મન એ અગત્યનું છે. મગજ પછી આવે છે. પહેલાં જે કંઈ વિચારો ઉદ્ભવે છે એ મનમાં ઉદ્ભવે છે. ત્યારબાદ ચંદ્રની વાત કરું તો મન, માતા, પૃથ્વી પરનું 70% ઉપરનું જળસ્ત્રોત્ર, આ બધું ચંદ્રના આધિપત્યમાં આવે છે. માતા વગર કોઈ બાળકનો જન્મ ઉદ્ભવ નથી. ચંદ્ર એ સ્ત્રી તત્વ છે. એનામાં ચંચળતા છે, મમતા છે. એક બાળકને સ્ત્રી જ ઉછેરી શકે. કેમ કે એમાં મમતા છે. ચંદ્ર અને સૂર્ય ગ્રહમંડળમાં સૂર્યના રાજા કીધો છે. ચંદ્રને રાણીનું બિરુદ આપ્યું છે. રાજા ગમે તેવો સમ્રાટ હોય, પણ રાણી કહે કે આ વસ્તુ આમ કરવી છે, કરવી પડે. રાજા રામનો દાખલો લઈએ તો સીતાજીએ કીધું સુવર્ણમૃગ મારે જોઈએ છે, તો રામ એટલા પણ એ નહોતા કે એમને સંબંધ ના પડે, છતાં એમને સુવર્ણમૃગ પાછળ દોડવું પડ્યું હતું. ચંચળતા બાળકમાં વધારે જોવા મળશે તમને. મનની તીવ્રતા, એની ઝડપ એટલી છે કે તમે અહીંથી અમેરિકા જાઓ, એરપોર્ટ જાઓ, પ્લેનમાં બેસો, તમારું બાળક અમેરિકા રહેતું હોય અને તમે એક વિચાર આવે મગજમાં કે અત્યારે મારો બાબો કે બેબી શું કરતા હશે, એક જ સેકન્ડમાં તમે અમેરિકા પહોંચી ગયા. આ મનની તીવ્રતા, મનની ઝડપ છે. મનને જળ સાથે સરખાવ્યું છે. પાણી, જળ એવી વસ્તુ છે, એ શુદ્ધ બી છે. એમાં કોઈ ગંદકી નાખો તો ગંદુ પણ થાય છે. મનનું પણ કંઈક એવું છે. મન માકડું કહેવાય છે. મનમાં સારા વિચાર બી આવે, દુષ્ટ વિચાર બી આવે. મન તો વિચારે કે મારે અત્યારે અમેરિકા જવું છે કે કાશ્મીર જવું છે. મગજ શું છે? કેલ્ક્યુલેટર. એ ગણિત ગણે, ભાઈ આટલી ટિકિટ, આટલું ભાડું, આટલા દિવસની રજા મળશે, આટલા પૈસા છે ખિસ્સામાં, એટલે મન પાછું ઠંડુ થઈને બેસી જાય. મનને કાબૂ કરવા માટે ઋષિમુનિઓ, વડીલોએ ઘણી બધી આપણને સલાહો આપી છે. મન એક લગામ વગરનો ઘોડો છે. તમે વિચારો સારા રાખો તો તમારું જીવન સારું છે. મનમાંથી જ મદ, મોહ, લોભ, છળ, કપટ, ક્રોધ, ઈર્ષા, આ બધી વસ્તુ મનના ખરાબ સંતાનોની છે. એ મન તમને, આ બધી વૃત્તિઓ તમને ઊંધા રસ્તે લઈ જાય છે. જ્યારે દયા, મમતા, સારી ભાવના, આ બધું બી મનનું જ ઉદ્ભવન છે. એનું કેન્દ્ર બિંદુ મન છે. આક્રોશ, ક્રોધ, શરૂઆત બધી મનથી થાય છે. મનથી તમે વિચારો તો મહાન છો, મનથી તમે વિચારો તો તુચ્છ છો. અગત્યનું એ છે કે તમે મન સાથે કેવી રીતના કામ લો છો. કોઈ વેપન્સ હોય, હથિયાર હોય, રિવોલ્વર હોય, ધારો તો તમે તમારો સ્વબચાવે કરી શકો અને એ તમારા લમણે મૂકો તો તમે પોતે ઉકલી જાઓ. મનનું કંઈક એવું જ છે. મન માતા સાથે એટલે સંકળાયેલું છે કે એક સેકન્ડ તમે આંખો બંધ કરી, ચંદ્ર સ્ત્રી તત્વ છે એવું વિચારી લો કે પૃથ્વી પર માનવ, પશુ, પક્ષી
એમાં સ્ત્રી તત્વ ગાયબ થઈ જાય તો શું દશા થાય? સ્ત્રી માયાળુ છે કેમ કે એને બાળકનું લાલન પાલન કરવાનું છે, એને સારા સંસ્કાર આપવાના છે. ઇવન ગર્ભાવસ્થામાં પણ સ્ત્રીના સારા વિચારો, સારું વાંચન, આ બધું બાળકમાં એના સંસ્કારોનું સિંચન કરી રહી હોય છે. મનને શાંત રાખવા માટે યોગ, પ્રાણાયામ આ બધું જરૂરી છે. મન એક ફોસ્ફરસ જેવું છે, જો ઊંધા રસ્તે ચડી ગયું, ફોસ્ફરસના પાણીમાં રાખો તો સળગે નહીં. જેવું પાણીની બહાર કાઢો એટલે એ સળગવા માંડે, આગ પકડી લે. મન સ્થિર હશે તો તમારા બધા નિર્ણયો, તમારે ભલે સુખ ઓછું હોય જીવનમાં, પણ તમે શાંતિથી ભોગવી શકશો. મનની શાંતિ તમે જોજો, મોટા મોટા ઉદ્યોગપતિઓ, વેપારીઓ, આ બધાનું પાસે બધી જ વસ્તુ છે, જીવન જરૂરિયાતની ઉત્તમમાં ઉત્તમ વસ્તુ છે, પણ એ લોકો ઘણીવાર એવી ફરિયાદ કરતા હોય છે, ભગવાને બધું આપ્યું છે યાર, મનની શાંતિ નથી. તો એ જીવનને શું કરવાનું? મનની શાંતિ ના હોય એવા જીવનનો અર્થ શું છે? દરિયામાં તમે સમુદ્ર કિનારે જાઓ, એના જે મોજાની લહેરો છે અવિરત ચાલુ હોય છે. પૂનમ હોય, અમાસ હોય, રાત હોય, દિવસ હોય, તડકો હોય, ટાઢ હોય. એમ ચંદ્ર પાણીમાં તમે પથ્થર નાખો, વમળ ઉત્પન્ન થાય, મન ક્યારે શાંત રહેતું નથી. એમાં કંઈ ને કંઈ પ્રવૃત્તિ સારી ખોટી ચાલતી હોય છે. ઋષિમુનિઓ, યોગીઓએ મનને કંટ્રોલ કર્યું. ઇવન રાવણે વર્ષો સુધી તપશ્ચર્યા કરી તો એને ભૂખ નહીં લાગી હોય એવું નથી, તરસ નહીં લાગી હોય એવું નથી, પણ એને કાબૂ કર્યો મન ઉપર. મનનો કાબૂ અત્યંત જરૂરી છે. ચંદ્રને કર્ક રાશિ આપવામાં આવી છે, સૂર્યને રાજા કીધો છે, ચંદ્રને રાણી. તો સૂર્યને પણ એક જ રાશિ અર્પિત છે અને ચંદ્રને પણ એક જ છે. તમે ભણ્યા હશો સ્કૂલમાં કે રવિ પછી તો સોમ છે, બીજો મંગળવાર, ત્રીજો બુધ ગુરુ પાંચમો, છઠ્ઠો શુક્રવાર, શનિવાર તે સાતમો, છેલ્લો વાર ગણાય. એમ મળી અઠવાડિયું 7 વારનું થાય. કુંડળીમાં નામકરણ વિધિ ચંદ્ર પ્રમાણે થાય છે. મિત્રો, ચંદ્રની માતા અનસૂયા છે, પિતા એમના અત્રિ ઋષિ છે. તમે જુઓ મિત્રો કે મનની જે ઉર્મિઓ છે એનો અરીસો આપણો ચહેરો છે. કોઈ માણસ દુઃખી હોય, એના પગ ઉપરથી, હાથ પરથી ખબર નહીં પડે. કોઈ પ્રસન્ન હોય, એના મોઢા પરથી ખબર પડશે. દુઃખી હોય, મોઢા પરથી ખબર પડશે. ગુસ્સે હોય, એનો ચહેરો જોઈને આપણે કહી દઈએ કે ભાઈ આ તાવડી ગરમ છે. બરાબર. હવે મિત્રો, વાસ્તુની દૃષ્ટિએ થોડું બતાવું તો વેપારીઓએ જે વસ્તુ વેચવાની છે, આપણી 4 દિશા, 4 ખૂણા, ઉપર આકાશ, નીચે પાતાળ. તો ઘરની વાયવ્ય ખૂણો ચંદ્રને અર્પિત છે. વેપારીએ જે વેચવાનો માલ છે એ વાયવ્ય ખૂણામાં રાખવાનો. દીકરી છે ઘરની, કાયમ ઘરમાં રાખવાની નથી, એને પરણાવવાની છે. એને વાયવ્યમાં સુવાનો રૂમ આપવાનો. મહેમાનો છે, 4-6 મહિના રાખવાના નથી. મહેમાનો માટે ગેસ્ટ રૂમ ત્યાં રાખો વાયવ્યમાં. ચંદ્રની તો બોલીએ તો ઘણી બધી વાત છે, પણ ટૂંકમાં તમને કહું કે સારા ચંદ્રની શુભ અસર હોય છે. ચંદ્ર ખરાબ હોય, મન કાયમ ઉદ્વેગમાં રહેતું હોય છે. મનની પ્રસન્નતા કે ઉદ્વેગતા શરીર પર સારી નરસી એક્શન રિએક્શન આપતું હોય છે. તો જેનો
ચંદ્રની તકલીફ છે એ માણસે શિવજીને અવશ્ય તાંબાના લોટામાં 2 ટીપા ગંગાજળ નાખી અને શિવલિંગ પર અભિષેક કરવો. નાવાના પાણીમાં 2 ટીપા દૂધના નાખો. સફેદ વસ્તુનું દાન કરો. લેડીઝ હોય તો મોતીની માળા એરિંગ પહેરો. પુરુષ હોય તો પેન્ડન્ટ પહેરો ચંદ્રનું. શિવજીએ જ્યારે ભાગીરથી ગંગા નદીને પૃથ્વી પર અવતરણ કરવાની વાત આવી તો એનો વેગ એટલો હતો. તમે જુઓ મિત્રો, જળતત્વની તાકાત કેટલી છે કે ઉપરથી આવે તો નીચે પાતાળમાં જતી રહે. એની જરૂર હતી પૃથ્વી પર. ભાગીરથ રાજાએ તપ કરીને એને નીચે આવવા માટે ભગવાનને પ્રાર્થના કરી હતી. ગંગાજીએ કીધું આવું તો ખરી, પણ મારો વેગ એટલો છે કે હું આ પૃથ્વી પર આવવા જઈશ તો પાતાળમાં ઉતરી જઈશ. શિવજીએ એ કામ માથે લીધું. જટામાંથી શિવજીની તાકાત જુઓ. એક જ લટ ખોલી ગંગાજી પધાર્યા, શિવજીની જટામાં ફસાઈ ગયા, પાતાળ સુધી જઈ જ ના શક્યા. ચંદ્રને શિવજીએ લલાટે ધારણ કર્યો છે. શિવ ઉપાસના ચંદ્ર માટે અતિ ઉત્તમ છે. નંગ પહેરવાની જરૂર નથી. માટે મિત્રો, ચંદ્રની તમારે વેપારની દૃષ્ટિએ જોઈએ તો જેનો ચંદ્ર સારો છે એને બેવરેજીસ, પાણીને લગતું, દૂધને લગતા, કોલ્ડ ડ્રિંક, આ બધા વેપારમાં પડવું જોઈએ. ઘણીવાર આપણને ખબર નથી હોતી કે આપણો કયો ગ્રહ મજબૂત છે, કયો નબળો છે. આપણે જે જાતનું ભણ્યા, જે અભ્યાસ કર્યો, અથવા તો જે ગ્રહ નબળો છે એ બિઝનેસમાં જંપ લયું તો આપણને નુકસાન જાય છે. એટલે આ બધું જાણવું અત્યંત જરૂરી છે. મારી ચંદ્ર વિશેની માહિતી તમને ગમી હોય તો શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. આવા જ કોઈક વિષય પર, સૂર્ય વિશે હવેની ફેરા મળીશું. જય માતાજી.